જય માતાજી મિત્રો, આજનો આપણો મિની બ્લોગ થાય છે ઘરેથી શરૂ. અને આપણે અત્યારે નાસ્તો બાસ્તો કરીને મેળી ઉપર આવ્યા હતા. એક ગાડી આપણી યાર્ડમાં હતી, ભરાવા વહી ગઈ છે. બાજુમાં જ છે આપણે માર્કેટ યાર્ડ, ત્યાં ડુંગળી ભરવા ગઈ છે આપણે. એને એક ગાડીમાં બકાલા માર્કેટમાં આપણે જે બટેટા ખાલી કર્યા હતા, એકને ખાલી થઈએ જાય પછી આપણે ડુંગળી ભરાઈએ ને જો અમે પડી આપણે હળદરી લેવાથી આપણી હળત્રી નિવાસીની સિલિક દેવાની હતી. એ સિલિક દઈને આપણે નીકળી ગયા. હરેશભાઈને 2000 રૂપિયા આપણે દેવાના હતા, એ દઈને નીકળી ગયા ઘરે. આપણે હવે અત્યારે જાય, જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ઘરે જઈને જમી લઈ. આપણે ઘરેથી આવ્યા રોંઢે 4:30-5 વાગ્યા ટુકડા, એટલે આપણી ગાડી અડધા જેવી ભરાઈ ગઈ હતી. અડધી ગાડી ભરાઈ ગઈ હતી હવે, અને ભરાઈ જાય પછી આપણા જો હરેશભાઈ આટા મારે આમથી આમ આમથી આમ. આ સાઈડ આપણા ભોલાભાઈ બેઠા. ગાડી ભરાઈ ગઈ હતી આપણે 6 વાગ્યા એટલે, અને અંધારા જેવું થઈ ગયું હતું. અને આપણે અહીંથી જવાનું હતું ત્યારે ટપાલ બપાલ લેવા, ટપાલ બપાલ લઈ લઈ. આ ટપાલ આવી ગઈ આપણી ઘેર, કેમ કે 1, 2 ને 3 ટપાલ આવી છે. 3 ડિલિવરી છે આપણે. અને ગેટ પાસ લઈ લીધો, કેમ કે ગેટ પાસ વગર તો માર્કેટ યાર્ડની બહાર આપણે ગાડી કાઢી ના શકીએ. तुमसे चाहे तड़पती है ये निगाहें. ફાઇનલી મિત્રો આપણી એક ગાડી 3789 હરેશભાઈ લઈને નીકળી ગયા છે. અને હવે આપણે અત્યારે ઘરે જાય, કેમ કે આપણી બીજી ગાડી 9792 બારગામ ફરવા ગઈ હતી, એટલે હજી તો મારા પપ્પા પહોંચ્યા હે. 9 જેવો ટાઈમ થઈ ગયો ને, તો બહુ મોડી ગાડી ભરાણી હજી. અહીંથી ડીસા પોગાડવાની છે. અને ત્યારબાદ મારા પપ્પાએ એમ કીધું કે ઓલી સાઈડ 52નું ઠૂઠું એક હતું, તો ખેતરમાં ભરવા ગયા હોય તો ક્યાંક ખાતે અડી જાય, તો 52નું ઠૂઠું અડી ગયું. આપણે અત્યારે પંખો બંખોની બધું વળી ગયું હોય ગાડીમાં. અને પછી મારા પપ્પા ને મારો ભાઈ કાચ ટાઈટ કરવાનો હતો, તો કાચ ટાઈટ કરતા હતા, કેમ કે ચાલુ ગાડીએ પવન આવે તો કાચ હલી જાય, તો પાછળ આપણે ડ્રાઈવર ખાલી સાઈડમાં દેખાય નહીં કાંઈ, એટલે જોવા માટે ટાઈટ બેઠા નીકળી ગઈ છે ઘરેથી. અને એનો તો હજી મોડું થાય એટલે વહેલા નીકળી ગયા, જમવા રોકાણા નથી. અને હવે આપણે અહીંને વિડીયોનો એન્ડ કરી છીએ. જો તમને અમારા વિડીયો જોવાની મજા આવતી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જરૂર.